શાર કુવન શાર ડાર તોય પાણી ખૂટે રે મને નો ગમે રે શાર કુવન શાર ડાર તોય પાણી ખૂટે રે ઓય બાપા બોલો લ્યો મારે 550 વીઘામાં શાર કુવા શાર ડાર છે તોય પાણી ખૂટે છે મારું દીકરું પાણીની વ્યવસ્થા ક્યાંક કરવી પડશે જો પાણી નહીં મળે ને તો આ જીરું બધું સુકાઈ જાહે અને જીરું સુકાઈ જાહે ને તો આખા વર્ષની નુકસાની જાહે ઓહો મારા દીકરાનું જીરું હવે આણી ઉપર છે અને પાણી ખૂટે પાણીની વ્યવસ્થા ગમે એમ કરવી પડશે હે મારો માણા ક્યાં ગયો છે જાવાઈ દો તો મને ભાઈ બાપા ઉનાળાની એટલી ગરમી પડે છે ને કે ગળું સુકાઈ ગયું નહીં એમ કરું પાણી પીતો જાવ હે બોલે લ્યો ગોળામાં તો પાણી જ નથી ને મારા દીકરાનું એક ગોળામાં પાણી ખૂટે અને એક કુવામાં પાણી ખૂટે હવે મારે શું કરવું મારા દીકરાનો પાણી ખૂટી ગયું તો ગોળામાં પાણી નથી ભરતો મારો દીકરો છે નક્કી ખાટલે જ બેઠો હશે પણ ગોળામાં પાણી નહીં ભરે ગયો આ જો તમે રણુદાને છે ને ઓલી વાડીએ મોટર શરૂ કરવા મોકલ્યા છે હમણાં મોટર શરૂ કરીને આવે ને એટલે આજ તો નાઈ નાખવું છે પણ રણુદા એકદમ મોટર શરૂ કરીને આવે ને તો સારું એ આમ આવતા લાગે ઓય બાપા એ ટોબા જેવા હું જ્યારે હોય ત્યારે નકરો ખાટલે જ બેઠો હોય જામ ગોળામાં જોતો એ રણુદા પણ હું થયું તમે તો આવીને મને એક સોટાડી દીધી એ હું થયું ના દીકરા જાતો તું પેલા એક ખેલ ગોળામાં જોતો હોય તો એ હારું જાવ છું બોલો લ્યો મારા દીકરાનો કેવો માણસ છે આખો દી ખાટલે બેહવું છે પણ એક ગોળામાં પીવાનું પાણી નથી ભરવું બોલો લ્યો રણુદાને તો વળી હું થયું છે કે મને ગોળો જોવા કાઢ્યો મારા ટીવી જોવા કાઢે છોકરી જોવા કાઢે અને રણુદાએ મને ગોળો જોવા કાઢ્યો કઈક રણુદાનું સટકી તો નહીં ગયું હોય ને ગોળો તો મેં કાલે જ ખખાડ્યો તો ગોળામાં તો કઈ નથી હાલ લે ડોબા જેવા ક્યાં ગયો હું એટલી વાર એ રણુદા હવે ગોળામાં તો કાઈ નથી હું તમે મારી ઘાણી કરો છો એ ડફળિયા એમ તો કહું છું ગોળામાં કાઈ નથી તો હું પાણી લેતો જા એ હારું બોલો લ્યો ડોબા જેવો હજે તોય પૂછે છે તો હું બોલો લ્યો રણુદાનું આજ તો નક્કી છે ને સટકી ગયું હોય છે ઘડીક મને ગોળામાં જોવા કાઢ્યું અને ઘડીક કે છે ને પાણી લે મેં હવારમાં પાણી નહીં લીધું હોય બોલો લ્યો મારો માણા કેરનો કુવે પાણી લેવા ગયો છે એકદમ કુવામાંથી પાણી લઈને આવે ને તો હારું મને તો બહુ તરસ લાગી છે હે આવતો લાગે યો રણુદા ડબલે જઈને આવી ગયો હે ખાટલે બે જતો દીકરા ઓય બાપા યો ડોબા જેવા મેં તને પીવાનું પાણી લેવા કાઢ્યો તો ડબલે જોઈને આવ્યો મારે હું તારા વખાણ કરવા ડોબા જેવા કઈ ખરખું સમજતો હો એ રણોદા પણ આપણી ભાષા જ એવી છે ગુજરાતી એક શબ્દના બે અર્થ થતા હોય મને કેમ ખબર પડે યા બુદ્ધિ વગર ના મેં તને ગોળામાં જોવા જ મોકલ્યો તો તને ખબર ન પડે મેં પીવાનું પાણી મંગાવ્યું હોય એ રણોદા પણ હું ગોળામાં જોવાય તો ગયો તો મને એમ કે કઈ પડ્યું નહીં હોય ને એટલે એમાં તો કાઈ નતું તો ડોબા જેવા કાઈ નતું તોય તને ખબર ન પડી કે આમાં પાણી નથી તો રણુદાએ પાણીનું કીધું હોય હા ઓ રણુદા ઈ તમારું હાસું પણ તોય મારો વાંક નથી હે કેમ તારો વાંક નથી ગોળામાં પાણી ન હોય તો હું મારે ભરવાનું હોય આ વાડીનો માલિક હું સાવ કે તું એ તમે તો ગોળામાં પાણી કોને ભરવાનું હોય મારે તો પણ ગોળામાં પાણી ન હોય તો તારો જ વાંક ગણાય ને એ રણુદા તમે ગમે કયો પણ મારો વાંક નથી પણ તારો વાંક હું કામ નથી એ રણુદા હવે કુવામાં હોય તો ગોળામાં આવે ને કુવામાં જ પાણી ખૂટી ગયું છે તો ગોળામાં ક્યાંથી આવે હે કુવામાં ગોળો ભરાય એટલું પાણી નથી બોલો લ્યો તો હવે શું કરવું પાણીનું કઈક ગોઠવવું પડશે મારું બેટું હવે પાણીનું શું કરશું એ રણુદા ભમરાભાઈ ને ફોન કરો ને એની પાસે કઈક પ્લાન હોય જ તે એ તારું હાસું હોય દીકરા લે એમ કરું ભમરાભાઈ ને ફોન કરું એ ભાઈ તમને શું લાગે હું પાણી પીતો હોઈશ ના રે ના હું તો છે ને લીંબુ શરબત પીવું લીંબુ શરબત વરિયાળી વાળું આ ઉનાળાની ગરમીમાં લીંબુ શરબત પીવાની મજા બહુ આવે હો કોનો ફોન આવ્યો બોલો રણુદા લાગે હા બોલો રણુદા ભમરાભાઈ 550 વીઘામાં જેટલા કુવા અને જેટલા ડાર છે ને એ બધામાં પાણી ખૂટી ગયું છે તો કઈક પાણીની વ્યવસ્થા થાય એવો પ્લાન આપો ને બોલો લ્યો પાણીની વ્યવસ્થા તો છે જ તે હે ક્યાં છે કડવા કાકા ઓલી હે કડવાનું ઓલે હા ના ભમરાભાઈ કડવાનું ઓલે મારે નો હરખું આવે
અરે પણ હરખું હું કામ ન આવે રેણુદા? આપણે થોડું કઈ પાણી માંગવાનું છે? આપણે તો છે ને કૂવો જ વેસાતો લઈ લેવાનો છે આખે આખો. રેણુદા એને છે ને 2 કૂવા છે અને 2 કૂવામાં પાણી ખૂટતું જ નથી. 5 વીઘા જમીન પી જાય ને તોય પાણી વધે છે. હા હો ભમરાભાઈ, ઈ તમારું હાસું. વેસાતો લેતો હોય ને કૂવો તો થાય. સારું લ્યો, હું ફોન રાખું. ઈ રણુદાએ તો બોલો ફોન જ કાપી નાખ્યો. મફતમાં પ્લાન લઈ ગયા મફતિયા. હે રણુદ્દા, ભમરાભાઈએ શું કીધું? એ કાંઈ નહીં દીકરા, તું છે ને ઘડીક અહીંયા બે, હું આવું. બોલો લ્યો, રણુદ્દા ક્યાં વહી ગયા છે? નક્કી મફતનો પ્લાન લીધો છે ને કે રણુદ્દા હલવાવાના છીએ. મારા દીકરાનો કડવો વાડીએ હોય ને તો સારું. આજ ગમે ઈ થાય પણ કડવાનો કૂવો તો વેસાતો રાખી જ લેવો છે. કડવો ક્યાં ને એટલા પૈસા દેવા, પછી કૂવો જ વેસાતો રાખી જ લેવો છે. હે મારો દીકરાનો ડોહો કેમ આ બાજુ આવતો હોય છે? નક્કી મારા દીકરાને મારું કઈક કામ હશે, નકર કોઈ દી આ બાજુ આવે નહીં. અલ્યા પડી જઈશ કૂવામાં. હે રણિયા, કેમ આ બાજુ આજ ભૂલો પડી ગયો? કાંઈ નહીં કડવા ભાઈ, તમારું એક નાનું અમથું કામ હતું. હે તારે તો વળી હું મારું નાનું અમથું કામ પડ્યું? એ કાંઈ નહીં કડવા ભાઈ, તમારે તો 2 કૂવા છે અને 2 આખા ભર્યા છે, તો એક કૂવો મને વેસાતો આપો ને. ના રે ના, કૂવાની વાત કરતો નહીં, કૂવો કઈ વેચવાના નથી. એ કડવા ભાઈ, તમે કયો એટલે તમને પૈસા આપીશ. એ મારા દીકરાનો ખરો ગાય સીડ્યો છે, એમ કરું પૈસા લઈ લઉં અને આને બાટલીમાં ઉતારી દઉં. એ કડવા ભાઈ, હું વિચારો છો? એ તારે છે ને કૂવો લેવો હોય ને તો ખાલી 1.5 લાખ રૂપિયા છે, પણ જો તને કહી દઉં મારે છે ને ખાલી કૂવો જ વેચવાનો છે, બીજું કઈ નથી વેચવાનું. એ વાંધો નહીં તમ તારે, મારે ખાલી કૂવો જોતો છે. તમને ખબર જ છે કડવા ભાઈ, મારે ક્યાં જમીનની તાણ છે. આ તો છે ને 1.5 લાખ રૂપિયા આપી દે. યા હાલો 1.5 લાખ રૂપિયા ગણી લીજો, પૂરા 1.5 લાખ છે. એ હા સારું તો કડવા ભાઈ, કૂવો મારો ને હવે. એ હા વાંધો નહીં. બોલો લ્યો, કેવા માણસ છે, ત્યારે આપણી જરૂર હોય ને ત્યારે ભાઈ ભાઈ કરતા આવે, અને પછી જાણે આપણા દુશ્મની કેમ ન હોય પણ ભાઈ ભાઈ કરતા આવે. હો રણુદ્દા કેમ ફફડાટી આયા? યા ટપુડા, કડવાના કૂવે છે ને પાણીનું સેટિંગ આવી ગયું છે. હવે તું એમ કર, પાણી ગોળામાં ભરી લે અને જેટલું આપણે પાવાનું બાકી છે ને એ બધું પાઈ દે. હું છે ને કૂવે બેહું, પાણી ખૂટી જ નથી જાતું ને, ધ્યાન રાખવા. એ હારું. બોલો લ્યો, રણુદ્દા ને અને કડવાદ્દા ને કેમ સેટિંગ આવ્યું છે? જેમ સેટિંગ આવ્યું એમ એકદમ પાણી પી લઉં. હે બોલો લ્યો, કડવાના કૂવામાં તો કેટલું પાણી છે. કેરની મોટર શરૂ કરી છે પણ પાણી ખૂટતું જ નથી ને. હે મારો દીકરો કડવો કેમ ફફડાટી આવે? કોને પૂછીને તે મોટર શરૂ કરી? એ કોને પૂછીને મોટર શરૂ કરી એટલે હું કૂવો મેં વેસાતો રાખેલો છે. આ તે ખાલી છે ને કૂવો જ વેચાતો દીધો તો, એમાં રહેલું કઈ પાણી વેચાતું નથી દીધું. હે તો ખાલી કૂવાના 1.5 લાખ લઈ ગયો? હા યા ડોબા જેવા, તારે જો મને પાણી નતું વેસાતું દેવું તો ખાલી કૂવો હું કામ વેચ્યો? ઈ તો છે ને પછી તારે પાણીની જરૂર પડે ને તો મારે તને પાણી ભાડે આપવાનું છે. એક દિના 5000 રૂપિયા ભાડું થશે. હે તો હોના કરતા ઘડામણ મારે નો મોંઘું પડે. રોજ તને એટલા પૈસા દઉં તો કેટલા બધા પૈસા નો વ્યાજ મારે. ના તારે જે કરવું હોય ને ઈ કર, પણ 5000 રૂપિયા તો એક દિના થશે જ તે. મારે પાણી પાવું હોય તો પા, નગર કઈ નહીં. મારો દીકરો મને બાટલીમાં ઉતારવાની કોશિશ કરે પણ કડવા તને ભીહ નો પડી દઉં ને તો હું રણુદ્દો નહીં. તારે પાણી પાવાનું છે કે નથી પાવાનું? હે કડવા, એ મને ખાલી કૂવા જ વેસાતો દીધો હે ને? હા કૂવો જ વેચાતો દીધો છે, પાણી તો મારું છે. હા તો છે ને સવાર સુધીમાં પાણી તારું બહાર કાઢી લીજે. મારે કૂવામાં તબેલો કરવા, તબેલો. જો મારા કૂવામાં પાણી તારું રહ્યું ને તો રોજ નું 10000 ભાડું લઈશ. મારા દીકરાને મારા બાટલીમાં ઉતારવો તો મને બાટલામાં ઉતારી દીધો. હાલ હાલ 10000 લઈ નકર પાણી કાઢ તારું બારું. એ રણિયા ભાઈ, હું તમને શું કહું છું, તમે છે ને પાણી પાવ, મારે કૂવો નથી જોતો. ના 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 ના, તારું પાણી બહાર કાઢ. હાલ કાઢ કાઢ પાણી કાઢ બારું. ના ના, તમે રાખો કૂવો. હે ક્યાં ભાગે? ઉભો રહે, પાણી લઈ જા તારું.